પોરબંદર જિલ્લામાં આગના 4 બનાવ બનતા ફાયર ટીમને સતત દોડધામ રહી હતી, જેમાં ઓડદર નજીક આગના કારણે 12 વીઘા જમીન પર રહેલા વૃક્ષો સળગીને ખાખ થયા હતા, તો બીજી તરફ જુરીબાગમાં આવેલા પ્રોવિઝન સ્ટોરમાં પણ આગના કારણે ખાસ્સું નુકસાન થયું હતું. પોરબંદર માધવપુર હાઈવે પર આવેલા ઓડદર નજીક જુરીઓના જંગલમાં સાંજે 6 વાગ્યા આસપાસ વધુ એક વખત વિકરાળ આગ લાગી હતી, જે અંગે ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમ તુરંત 12,000 લીટર પાણીની કેપેસિટી ધરાવતા 2 ફાયર બ્રાઉઝર લઈને સ્થળ પર દોડી ગઈ હતી અને 80,000 લીટર પાણીનો મારો ચલાવી 7 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ પણ આગ ફરી ન ભભૂકે તે માટે એક ટીમને સ્થળ પર જ મોનિટરિંગ માટે સ્ટેન્ડ બાય રાખી હતી. આગના કારણે પર્યાવરણને વધુ એક વખત ભારે નુકસાન થયું છે. 12 વીઘા જેટલા વિસ્તારમાં આવેલ વૃક્ષો મોટી માત્રામાં સળગી જતા તેમાં રહેલા પક્ષીઓ, તેના બચ્ચા તથા ઈંડાને આગમાં રાખ થઈ ગયા હતા. આ વિસ્તારમાં અગાઉ પણ અનેક વખત આગ લાગી છે. દર વખતે વ્યાપક નુકસાન થાય છે, તેમ છતાં તંત્ર દ્વારા આ મામલે ઊંડી તપાસ કરવામાં આવતી નથી. અહીં વારંવાર આગ લાગે છે કે લગાડવામાં આવે છે, તેની પણ તપાસ જરૂરી બની છે. અન્ય બનાવમાં શહેરના જુરીબાગ વિસ્તારમાં શેરી નંબર 9માં આવેલા શ્યામભાઈ કાનાણીની જલારામ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં પણ શુક્રવારે સાંજે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. થોડા જ સમયમાં આગ ફેલાતા આ અંગે ફાયર ટીમને જાણ કરાઈ હતી. આથી અડધો કલાક સુધી પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. આગના કારણે દુકાનમાં રહેલ અનાજ કરિયાણાનો માલ સામાન, ફ્રીજ સહિત મોટાભાગની વસ્તુઓ સળગી ગઈ હતી, જેના કારણે 1 લાખનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. રોકડિયા મંદિર નજીક પાછળના વિસ્તારમાં રાત્રે જાડી જાખરામાં અનેક કચરાના આગ લાગતા ત્યાં પણ ફાયર ટીમ દોડી ગઈ હતી અને 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ શનિવારે બપોરે રાતડી પાસે બાવળમાં આગ લાગતા ત્યાં પણ ફાયર સ્ટાફે 1 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અહીં પણ બાવળના અનેક વૃક્ષો સળગી ગયા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ. ગઈકાલે એટલે કે તારીખ 23 ફેબ્રુઆરીના રોજ પોરબંદર ખાતે આગના કુલ 3 બનાવ બનેલા હતા, જે ફાયર બ્રિગેડે ત્રણેયમાં રિસ્પોન્સ આપી, જેમાં સૌથી મોટો કોલ ઓડદર જુરીનો હતો. ત્યારબાદ જુરીબાગ ખાતે શેરી નંબર 7માં આવેલી જલારામ પ્રોવિઝન સ્ટોરમાં એમાં આગ લાગવાનો બનાવ 7:30 આજુબાજુ બનેલો હતો. એમાં અત્રેની કચેરીથી મિની ફાયર ફાઇટર ડિપ્લોય કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં આગ કાબૂમાં આવે એ પહેલાં 75% જેટલું અંદરનું સામાન ને બધું બળીને ખાખ થઈ ગયેલું હતું. પરંતુ અડધી કલાક જેટલું ફાયર ફાઇટિંગ કરી અને બાકીનો જે સામાન જેટલો બચી શકતો હતો એટલો બચાવી અને કોઈ પણ જાનહાનિ થયેલી નથી, પરંતુ 75% જેટલો સામાનનું નુકસાન થયેલું છે, જેમાં ફર્નિચર, ફ્રીજ વગેરે ઇલેક્ટ્રોનિક આઇટમ ને ફર્નિચરની આઇટમ સામેલ છે. બીજો કોલ હનુમાન રોકડિયા પાછળ કચરામાં લાગેલો હતો, જે 8:45 આજુબાજુ અમને કોલ મળેલો હતો અને ત્યાં પણ મિની ફાયર ફાઇટર ડિપ્લોય થઈ અને આગને કાબૂમાં કરેલી હતી. મેજર કોલમાં 6 વાગ્યા આજુબાજુ ઓડદરની જુરીમાં, જે રેવન્યુ વિભાગની જમીન છે, એમાં આગ લાગેલી હતી. એટલે ફાયર વિભાગ તરફથી 2 મોટા બાઉઝર ત્યાં ડિપ્લોય કરવામાં આવેલા હતા. 6:30 થી લગભગ 6:30 થી 7 વચ્ચે જાણ થયેલી હતી, જેથી 2 બાઉઝર તરત પહોંચી અને જેની કેપેસિટી 12,000 લીટર જેટલી હોય એમ કુલ એક પછી એક પાણીનો મારો ચલાવી તો કુલ 80,000 થી 90,000 લીટર જેટલું પાણી વાપરી અને આગને કાબૂમાં મેળવેલી છે, જે લગભગ 7 કલાકની જહેમત બાદ કાબૂમાં આવેલી હતી. પણ છતાંય પ્રિકોશન તરીકે અમોની 2 ટીમ ત્યાં આખી રાત સવારે 9:30 સુધી ત્યાં જ ડિપ્લોય કરવામાં આવેલી હતી અને ત્યાંથી મોનિટરિંગ કરી અને 9:30 ખુદ મોનિટરિંગ કરી અને ટીમને પરત બોલાવેલી હતી ફાયર સ્ટેશન. કેટલું નુકસાન ત્યાં ઓમ તો જાડી જાખરામાં લગભગ 10 થી 12 વીઘા જેટલું બળી ગયેલ છે, પણ જાનહાનિ કે માલહાનિ બીજી કોઈ થયેલી નથી જાડી જાખરામાં ને જુરીમાં આગળ.